મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડાના ઠાસરામાં વરસાદી પાણી ભરાયા છે। નગરપાલિકાના વોર્ડ નંબર 3 રામનગરમાં પાણી ઘૂસી ગયા। 250 થી વધુ ઘરોમાં ઢીંચણ સમા પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। લોકોની ઘરવખરી આ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ। તળાવ ઓવરફ્લો થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। ખેડામાં ડાકોરની જે હાલત અત્યારે જોવા મળી રહી છે। ઠાસરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 રામનગરમાં પાણી ઘૂસ્યા છે। રાત્રે ભારે વરસાદને લઈ ઠાસરા નગરપાલિકા વિસ્તારના રામનગરમાં 250 થી વધુ ઘરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા। મોડી રાતથી જ ખેડા જિલ્લામાં સમગ્ર ભારે વરસાદ વરસ્યો છે ત્યારે ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3 અને રામનગર નામાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે। કેડસમાં પાણી જોઈ શકીએ છીએ। સાથે સાથ વાત કરવામાં આવે તો ઠાસરા નગરના તળાવમાંથી ઓવરફ્લો થઈ અને પાણી રામનગરના 250 જેટલા ઘરોમાં ઘૂસ્યું છે। સાથે સાથે રામનગર વિસ્તારમાં રહેતા લોકોને અહીંયાથી મકાન ખાલી કરી અને જવાનો વારો આવ્યો છે। એકાએક પાણી આવી જતા ઘરોમાં રહેતા લોકોના ઘર વખરી સામાન પણ બગડી જવા પામ્યા છે। સાથે અહીંયાથી પસાર પણ ન થઈ શકાય એટલું પાણી જોઈ શકાય છે। ઠાસરાનું તંત્ર હજુ સુધી જોવા પણ નથી આવ્યું અને અહીંયા 250 ઘરોમાં રહેતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સાથે ઠાસરામાં તળાવ કિનારે જ આવેલ રામનગરમાં ઢીંચણ સમાના પાણી સાથે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। અનેક લોકો તો ઘર ખાલી કરી પણ નીકળી ગયા છે। જો વાત કરવામાં આવે તો ઠાસરામાં આ મુશ્કેલી અનેકવાર સર્જાય છે, છતાં નગરપાલિકા દ્વારા આમાં કોઈ પણ પ્રી મોન્સૂનની કામગીરીમાં કરવામાં આવતી નથી। સાથે આ લોકોને અનેકવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ તો જોઈ શકાય છે કે આ લોકોને રહેવા જમવાની વ્યવસ્થામાં ખૂબ જ તકલીફ પડી રહી છે। ગઈકાલ રાતથી જ અચાનક ભારે વરસાદને કારણે રામનગર વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા છે, જેને લઈ અને રામનગરના રહીશો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। સંદેશ ન્યૂઝ, ઈશ્વર પરમાર, ઠાસરા।